ચલો મિત્રો જે પ્રશ્ન નંબર 1 જેની અંદર આપણને આપેલું છે કે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x તથા દશકનો અંક y છે. બે અંકોની સંખ્યા કીધું છે. હવે ધારીએ ચાલો એક સંખ્યા 23 છે, કદાચ એ 45 હોઈ શકે. હવે આપણે કીધું એકમનો અંક કેટલો છે x. હવે માનો કે તમે બે ભાગ કરો એટલે એકમનો અંક 3 થાય, દશકનો અંક એટલે 2, પણ દશકનો અંક હંમેશા 20 હોય. એટલે દશક એટલે 10 વડે ગુણાકારમાં હોય. એ રીતે તમે 45 લ્યો તો કેટલા આવશે? 40 અને 5. કહેવાનો મતલબ એવો છે કે જો દશકનો અંક હોય, દશકનો અંક 10 વડે ગુણાકારમાં હોય, 10 ના ગુણાકારની અંદર હશે. તો આપણને દશકનો અંક કયો આપ્યો છે? y. તો y સંખ્યા હોય તો y એ 10 સાથે દશકનો અંક એટલે 10 વડે ગુણાયેલો હોય અને એકમનો અંક એટલે x. જો તમારો આ બેન તમે શું કરો? પ્લસ કરો, તમને મૂળ સંખ્યા મળે. આપણે આ બેનો શું કરવાનો છે? સરવાળો. 10y + x એ આપણો શું થશે? સંખ્યા થશે. પણ આપણી જે સંખ્યા છે એ સંખ્યાના કેટલા કરવાના છે? બમણા. એટલે આના ડબલ કરો એટલે કેટલા થાય? 20y + 2x. તો જુઓ તો ઓપ્શન કયો દેખાય તમને? 20y + 2x, 20y + 2x. ઓપ્શન નંબર ડી. બરાબર છે? સમજાય છે? દશકનો અંક છે એટલે 10 વડે ગુણવા પડશે, એકમનો અંક એટલે એકલો છે એટલે 1 વડે ગુણો તોય ચાલે. બરાબર છે? તો આ રીતે આપણી સંખ્યા છે 10y + x બને. બમણા કીધા બેને શું કરી દેવાના? બમણા. બરાબર છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દ્વિઘાત સમીકરણ નથી. બરાબર? આમાંથી જે ઓપ્શન આપ્યા એમાં દ્વિઘાત સમીકરણ કયું હતી? આમાં બે ઘાત છે, આમાં બે ઘાત છે, આમાં બે ઘાત છે, આમાં બે ઘાત છે. તો ચારે ચારે ઓપ્શન એવા છે કે દ્વિઘાત સમીકરણ દર્શાવે છે. પરંતુ ઓપ્શન તમે જુઓ આની અંદર, આમાં 9x છે, 8x છે, આમાં √x છે. તો સમીકરણનો નિયમ છે કે ક્યારેય ચલ છે એ વર્ગમૂળમાં ન હોય. બરાબર છે? વર્ગમૂળમાં ન હોય એટલે શું કે એનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. આની એવું છે x નું વર્ગમૂળ નીકળે? ન નીકળે. તો આપેલ જે ઓપ્શન નંબર સી છે એ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર છે? સમજાય છે? ઓકે. મિત્રો હજી પ્રશ્ન નંબર 3 જેની અંદર આપણને આપેલું છે 3 ના પ્રથમ 10 ગુણિતનો સરવાળો ખાલી જગ્યા થાય. પ્રથમ 3 ના 10 ગુણિતો. પહેલી જે સંખ્યા આવે આપણી કઈ થાય? 3. 3 એકા 3. પછી કોણ આવે? 6. પછી કોણ આવે? 9. એવા 10 એટલે 3 × 10 એટલે કેટલા થાય? 30. આ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આપણને ખબર છે કે ભાઈ n/2 Sn = n/2 કૌંસમાં a + l. કારણ કે પહેલું અને છેલ્લું પદ આપણને ખબર છે. n બરાબર કેટલા લેશું? 10/2. a કેટલા છે? 3 છે અને l 30 છે. આ કેટલા આવશે? 5. આ કેટલા થઈ જશે? 33. 5 તેરી 15 નો 5 વધી આવશે. 5 3 15 ને 16. તો જવાબ કેટલો આવશે? 165. ઓપ્શન નંબર કયો દેખાય છે? એ. બરાબર છે? સમજાય છે? આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન હોય 4 ના પ્રથમ 10 ગુણિત 12 ગુણિત પૂછે, 5 ના પૂછે, તમારે પહેલું ને છેલ્લું પદ જો મળી જાય એ આ રીતે તમે દાખલો છે સરળતાથી ગણી શકો છો. બરાબર છે? નેક્સ્ટ આપણે જોઈએ કે બિંદુ a -3 -5 તથા બિંદુ b 5 અને -3 ના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામનું સૂત્ર યાદ છે x1 + x2 / 2. તો એટલે -3 + 5 -3 + 5 છેદમાં 2. -5 અને -3 -5 + -3 છેદમાં 2. બરાબર છે? સૂત્ર પ્રમાણે x1 + x2 y1 + y2. ચલો 5 માઇનસ પ્લસ માઇનસ થશે. 5 માં 3 જાય તો 2 છેદમાં 2. અહીંયા શું આવશે? -5 +- -3/2. અહીંયા કેટલો આવશે? 1. તમે જો તો પેલામાં 1 તો પેલામાં 1 આવે એવું કેવું દેખાય છે? ઓપ્શન નંબર ડી. બીજાની જરૂરિયાત છે નહીં. આપણે તરત જોઈ લઈએ. -પ્લસ 5 ને 3 8 -8/2. તો જવાબ કેટલો આવશે? 4. 1 અને -4 આપણો ઓપ્શન નંબર ડી થાય છે. બરાબર છે? ઝડપથી આપણે જે સોલ્યુશન કરવાનું હોય તો આપણને પહેલું બિંદુ મળે તો બીજા બિંદુની ગોતવાની જરૂરિયાત છે નહીં. બરાબર છે? આપણે મેક્સિમમ સમયની અંદર ઓછામાં ઓછા સમયની અંદર આપણે વિભાગે પૂરો કરશું તો બીસી રીતે આપણને પૂરો સમય મળે, જ્યાંથી આપણે શાંતિથી અને સારી રીતે દાખલા છે ગણી શકીએ. બરાબર છે? ઓકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6 જેની અંદર આપણને આપેલું છે કે sec θ = 2/√3 હોય તો θ બરાબર ખાલી જગ્યા મળે.
તો સેકના કયા ખૂણે છે આપણને કિંમત 2/3 મળે છે. તો આ કોષ્ટક આધારિત પ્રશ્ન છે. તમારે કોષ્ટક છે પેપરની પાછળ છેલ્લે રફ કામમાં દોરી નાખવું જોઈએ. બરાબર છે. જેના આધારે આપણને ખબર પડે સેક 30 બરાબર કેટલા થાય છે 2/√3. ઓપ્શન નંબર બી છે આપણો રાઈટ આન્સર થશે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ કોઈ પણ માહિતી માટે z - m બરાબર 2.5 અને મધ્યક 20 હોય તો z બરાબર કેટલા થાય? તો આપણી પાસે ત્રણેય સંબંધ ધરાવતું માત્ર ને માત્ર એક સૂત્ર છે. કયું છે? તો કે z બરાબર 3m - 2x બાર છે. હવે તો મારી જો શું આપ્યું છે z - m એનો મતલબ થાય z માંથી મધ્યસ્થ બાદ કરવાનો છે. તો આપણે છે બંને બાજુ સેમ પ્રોસેસ કરી બંનેમાંથી શું કરી દઉં મધ્યસ્થ બાદ. આ z - m કેટલા છે 2.5. અહીંયા તમે જો 3m - m તો શું થઈ જાય 2m - 2x બાર. બે માંથી કોમન શું દેખાય જુઓ તમે 2 દેખાય છે. અહીંયા આવે m માઇનસ x બાર. x બાર આપણને આપ્યો છે કેટલો આપ્યો છે 20. આ ક્યાં આવશે છેદમાં જાય તો 22.5 છેદમાં સોરી 2.5 છેદમાં 2 અહીંયા આવે m - 20. આ 25 ના અડધા કેટલા થાય બોલો તો કેટલા આવે? આ પોઈન્ટ કાઢી નાખો એટલે ગુણ્યા 10 થઈ જાય. 25 ના અડધા થાય 12.5 પણ છેદમાં 10 છે તો પોઈન્ટ ક્યાં આવી જાય અહીંયા. તો કેટલા થઈ જાય 1.25 m - 20. આ -20 છે આ બાજુ કેવા થઈ જશે કેવા થઈ જાય પ્લસ. તો 1.25 પ્લસ 20 બરાબર m. તો m બરાબર 21.25. આ m મળી ગયો. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે z કેટલા થશે? તો z બરાબર 3m - 2x બાર. z જે છે 3 અને m કેટલા મળે છે 21.25 -2 x બાર કેટલા છે 20 છે. ચાલો અહીંયા 21 તેરી 63 25 તેરી 75 -20 દુ 40. ચલો એનો મતલબ પોઈન્ટ પછી 75 આવવા જોઈએ. થાય કે ન થાય? તો પોઈન્ટ પછી 75 આ બે માં છે એટલે આ બે ઓપ્શન તો સીધા કેન્સલ થઈ જશે. ચલો 40 માંથી 63 કેટલા વધે 23. તો જવાબમાં 23.75 ઓપ્શન નંબર સી. આખી બાદબાકી પણ કરશું નહીં ડાયરેક્ટ જવાબ મળી જાય છે. બરાબર છે સમજાય છે? તો આપણે છે આપણે ચેપ્ટર નંબર 13 માંથી છે એ આ સૂત્રને આધારે ઘણા બધા પ્રશ્નો છે આપણી પાસે હોવા જોઈએ. ઘણા બધા પ્રશ્નો આ સૂત્રને આધારે સોલ્વ કરેલા તમે હોવા જોઈએ. પરીક્ષાની અંદર મેક્સિમમ છે એ આ સૂત્રને આધારે એક પ્રશ્ન તમને પેપરની અંદર પૂછાય જ છે. બરાબર છે. આના જેટલા તમને દાખલા જોવા મળે એ બધા એક વાર ગણી નાખવાના છે. બરાબર છે. એના માટે આપણે છે ચેપ્ટર નંબર 13 માંથી જેટલા MCQ પૂછાય છે વિભાગ એની અંદર MCQ ખાલી જગ્યા બરાબર છે એના માટે મેં 2017 થી લઈને 2025 તમામ પ્રશ્નો છે એ મેં આપણે એક વિડીયોની અંદર છે લઈ લીધા છે. બરાબર છે. તો તમારે જો એ વિડીયો જોયો તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમે એક વખત છે જોઈ લેજો. બરાબર છે. ઓકે. હવે જે પ્રશ્ન નંબર 7 જેની અંદર આપણે છે ખાલી જગ્યા સોલ્વ કરવાની છે. જેની અંદર પહેલો પ્રશ્ન આપણે 335 તથા 65 નો ગુસ્સા ખાલી જગ્યા મળે. ગુસ્સા એટલે શું? તો કે આ બંનેને એવી એક સંખ્યા નાનામાં નાની એવી સંખ્યા છે જે આ બંને વડે વિભાજ્ય હોય. તો આમાં તમે જો ઓપ્શનમાં નાનાની સંખ્યા કઈ દેખાય છે તમને 5 દેખાય છે. તો બંને સંખ્યા જોવો તો એકમનો અંક 5 એકમનો અંક 5 બંને સંખ્યા 5 વડે વિભાજ્ય થાય છે. તો એનો મતલબ એવો થાય કે આ સંખ્યા 5 વડે વિભાજ્ય એટલે આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો થાય 5 થાય. વગર દાખલા ગણે છે આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ. બરાબર જ્યારે આપણને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ p of x બરાબર 4x + 7 નો આલેખ ખાલી જગ્યા મળે. આનો આલેખ કેવો મળે? તો હંમેશા જો સુરેખ બહુપદી હોય તો એનો આલેખ કેવો મળે? સુરેખ જ મળે એટલે કે સીધી લાઈનમાં આપણને મળે. બરાબર છે. આ રીતે આપણને છે આલેખ મળે. સમજાય છે? ઓકે. ચલો 4 સિક્કાને એક સાથે ઉછાળતા કુલ પરિણામ ખાલી જગ્યા મળે. આપણને ખબર છે એક વખત સિક્કાને ઉછાળીએ તો કેટલા પરિણામ મળે 2. બે વખત ઉછાળવી તો 4. 3 વખત ઉછાળીએ તો કેટલા મળે છે 8. તો આપણે તમને યાદ છે સૂત્ર મેં એક વખત આપણે YouTube ચેનલ અંદર કરાવેલું છે જેમાં આપણે કીધું હતું કે ભાઈ સિક્કાના કુલ પરિણામ કેટલા હોય 2. એક વખત તમે ઉછાળો તો કેટલા મળે 2 h અને t એટલે કુલ પરિણામ થઈ ગયા 2. આ પ્રયોગ આપણે કેટલી વાર કરવાનો છે જુઓ તો કેટલી વાર કરવાનો છે 4 વાર. તો એની ઘાતમાં લખવાના 4. 2 ની 4 ઘાત એટલે કેટલા થાય 16. તો કુલ પરિણામ કેટલા મળશે
16. જો 3 વખત ઉછાળવાનો હોય તો 2 ની 3 ઘાત કરીએ આપણે, કેટલા થાય? 8. બરાબર છે. પણ આપણને આમાં છે 4 વખત ઉછાળવાનું કીધું છે. 4 વખત ઉછાળવાનું કે 4 અલગ અલગ સિક્કાને એક વખત ઉછાળવાનું કે બધાની અંદર પરિણામ કેટલા મળે આપણને? 16 જ મળે છે. સમજાય છે આ વસ્તુ? ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે, જો sin θ બરાબર 3/5 હોય તો tan θ બરાબર ખાલી જગ્યા થાય. અમને એમ કહો sin θ હોય તો આપણે શું આવે બોલો? સામેની બાજુના છેદમાં કર્ણ. આપણને આપ્યું 3/5. એનો મતલબ શું થાય? સામેની બાજુ કેટલી હશે? 3 હશે. તો tan θ શું કે છે? સામેની બાજુ અને છેદમાં કોણ આવે? પાસેની બાજુ. સામેની બાજુ આપણને ખબર છે 3 છે. તો ઓપ્શનમાં જુઓ તો એક જ એવો છે જેનો અંશ કેટલો છે? 3 છે. તો આપણો જવાબ શું થઈ જશે? 3/4. આપણે છે કાટકોણ ત્રિકોણ નથી દોરો, સાઈન ઉપર આપણે ત્રીજી બાજુ નથી મેળવી, આપણે ડાયરેક્ટ જવાબ લખો છે. તો તમે આ રીતે MCQ ની અંદર સોલ્યુશન કરી શકો. બાકી 2 માર્કનો દાખલો ગણવાનો હોય તો તમારે સંપૂર્ણ આખો દાખલો છે એ ગણવો પડે. બરાબર છે. આ વિભાગ એ માટે તમારા માટે સરળતાથી અને ઝડપથી સોલ્યુશન થાય એના માટે હું તમને શીખવાડું છું. નેક્સ્ટ જોઈએ 11મો પ્રશ્ન. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના P બિંદુમાંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 100 અંશ છે. તો આપણને આપેલું છે આ વર્તુળ છે, બહારના ભાગ P બિંદુમાંથી બે સ્પર્શક, અહીંયા A નામ આપી દઈએ, અહીંયા B નામ આપી દઈએ. એના વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? 100 અંશનો છે. આપણું કેન્દ્ર થઈ ગયું. આ એની બે ત્રિજ્યાઓ થઈ ગઈ. ખૂણો કયો પૂછ્યો છે? POA. POA એટલે આટલો આપણને ખૂણો પૂછ્યો છે. આપણને ખબર છે કે ભાઈ સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને કેવી હોય? લંબ હોય. સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને કેવી હોય? લંબ હોય. તો આપણને આ ખૂણો મળે. કઈ રીતે? ચતુષ્કોણ થાય. જુઓ તો બને ચતુષ્કોણ. તો ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? કેટલો થાય? 360. એમાં આપણી પાસે જો આ ખૂણો કેટલાનો આપણને આપ્યો છે? 100 અંશનો. આ કેટલો થાય? 90 નો. આ કેટલો થાય? 90. 90 180. 180 ને આ 100 એટલે કેટલા થઈ જશે? 280. 280 ડાયરેક્ટ તમે 360 માંથી બાદ કરો એટલે તમારા કેટલા વધે? જુઓ તો 60 ને 20 80. 80 વધે. આ આખો ખૂણો કેટલાનો થઈ ગયો તમારો? 80 નો થઈ ગયો. પણ આપણે આ છે આ લાઈન દોરી એટલે આ ખૂણાનો થાય દ્વિભાજક, બે સરખા ભાગ કરે. જો આખો 80 નો હોય તો એનો અડધો કેટલો થઈ જાય? 40 અંશનો થાય. બરાબર છે. MCQ છે એટલે ડાયરેક્ટ રકમ દાખલો નથી ગણતો, ડાયરેક્ટ તમને સોલ્વ કરાવું છું. બરાબર છે? સમજાય છે? તો ખાસ તમે છે આપણી YouTube ચેનલ ની અંદર નવા હોય તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દો. બરાબર છે? જેનાથી તમને છે આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન છે તમને મળી જાય. અને આપણા વિડીયો અત્યારે તમારા મિત્રો સુધી પહોંચાડી દો, જેનાથી એને પણ વિભાગ એની અંદર પૂરેપૂરા માર્ક મેળવી શકે. બરાબર છે? હવે જે પ્રશ્ન નંબર 12 જેની અંદર આપણને આપ્યો છે, જો સિગ્મા FIXI બરાબર 850 અને સિગ્મા FI બરાબર 25 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા થાય. તો સાદું સિમ્પલ સૂત્ર છે આપણી પાસે, x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI છે. તો જેની અંદર તમારે 850 ના છેદમાં 25, ચાલો 25 તેરી 75 થાય. થાય કે ન થાય? ચલો 25 તેરી 75 કેટલા વધે? 10 ઉપરથી આ 0, 25 ચોક જવાબ કેટલો થઈ જાય? 34. તો આપણો જે પહેલો જ ઓપ્શન છે 34 એ રાઈટ આન્સર થશે. બરાબર છે? હવે જોઈએ પ્રશ્ન નંબર 13 જે આપણા ખરા ખોટા છે. આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર આવો પ્રશ્ન આવે છે તો આપણે છે આનું સોલ્યુશન કરતા હવે યાદ રાખો ભાઈ, આ રીતે આપ્યું હોય આમાં તમે જો તો 26 માંથી 2 ભાગ પડે, 13 દુ 26 એટલે 13 કોમન નીકળે છે. બરાબર છે? તો આ રીતનો જો પ્રશ્ન તમને જોવા મળતો હોય તો આ સંખ્યા કેવી હોય? અવિભાજ્ય હોય. નહીં તો આપેલ સંખ્યા કેવી હોવી જોઈએ? આપણી વિભાજ્ય હોય છે. તો આપણા માટે વિધાન કેવું થશે? કેવું થશે? ખોટું. કારણ કે આપણને શું કીધું છે? આ અવિભાજ્ય સંખ્યા છે પણ કેવી નીકળે? વિભાજ્ય સંખ્યા છે. ક્યારે? જ્યારે આ રીતે આપણને પ્રશ્ન આપેલો હોય ત્યારે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ કે p ઓફ x બરાબર x² - 3x + 4 નો આલેખ નીચેની તરફ ખુલતો પરવલયાકાર હોય. આવું થાય નહીં. આપણે ક્યારે શું જોવાનું હોય? તો કે x² ના સહગુણકને જોવાનું હોય. x² નો સહગુણક કેવો છે? +1 છે. જો +1 હોય તો આપણો જે આલેખ હોય કેવો હોય? ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર હોય. તો આપણને શું કીધું છે? નીચેના વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. બરાબર છે? પછી પ્રશ્ન સમીકરણ x + 2y - 4 બરાબર 0 નો એક ઉકેલ આટલો આપ્યો છે. 3 અને k હોય તો k બરાબર 1/2 મળે. આપણે ચકાસવાનું છે.
તો આપણને ખબર છે આ કયો આમ કહેવાય એક્સ, આ કયો કહેવાય વાય. તો આપણે ચેક કરી એક્સ ની કિંમત મૂકી, બરાબર. એક્સ ની કિંમત કેટલી છે 3, એની અંદર મૂકી દઈએ અને વાય ની કિંમત મૂકી દઈએ કે. એક્સ ની જગ્યાએ 3 લખો +2, વાય ની જગ્યાએ કે લખો -4 બરાબર 0. આ 2k બરાબર 3 - 4 કેટલા વધે બોલો? 2k - 1 બરાબર 0. તો 2k બરાબર માઇનસ આ બાજુ તો પ્લસ થઈ જશે, k બરાબર 1/2 થઈ જશે. તો આપણને જે પ્રશ્ન છે એમાં કીધું છે k બરાબર 1/2 મળે છે. તો આપેલ વિધાન આપણું કેવું થાય, કેવું હોવું જોઈએ? સાચું હોવું જોઈએ. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. તો જે પ્રશ્ન નંબર 16 જેની અંદર આપણને આપેલું છે કે જો p ઓફ a બાર બરાબર 0.57 હોય તો p ઓફ a બરાબર 43/100 મળે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો આને જોવો તો p ઓફ a બાર બરાબર 57/100 મળે. બરાબર છે. તો આપણને ખબર છે કે p ઓફ a મેળવવાના છે તો છેદમાં તો 100 જ આવશે. આપણે શીખવાડ્યું છે આ બેની ડાયરેક્ટ શું કરી દેવાની? બાદબાકી. 100 માંથી 57 કેટલા વધે? 43. આ બેન તમે સરવાળો કરો એટલે હંમેશા કેટલો મળવો જોઈએ? 1 મળવો જોઈએ. આ બેન સરવાળો કરશો એટલે કેટલા મળશે? 1. તો આપેલ વિધાન કેવું થશે બોલો? તો કેવું થાય? સાચું થશે. બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે છે આ પ્રશ્નના જવાબ છે લખવાના છે. જેની અંદર આપણને આપ્યું છે -1.2 -0.8 -0.4 નો સામાન્ય તફાવત મેળવવાનો છે. તો d બરાબર a2 -a1. a2 એટલે -0.8, આ માઇનસ a1 કેટલા છે? -1.2. -0.8 માઇનસ માઇનસ પ્લસ 1.2. આ પોઈન્ટ 1.2 છે અને 12 માની લ્યો, અને માની લ્યો 8. 12 માંથી 8 જાય તો કેટલા વધે? 4. પણ પોઈન્ટ પછી એક સંખ્યા આ રીતે લખાય 0.4. તો સામાન્ય તફાવત કેટલો થઈ જશે? 0.4. આપણને ડાયરેક્ટ સ્વાભાવિક દેખાય છે. બરાબર છે. તો નેક્સ્ટ જોઈએ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે બોલો? તો વર્તુળનો વ્યાસ. બરાબર છે. તો તમને પ્રશ્ન એવો પૂછાય કે વર્તુળની મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય. વિધાન સાચું છે કે ખોટું? બરાબર. તો યાદ રાખજો વિધાન કેવું કહેવાય? સાચું કહેવાશે. હવે પ્રશ્ન નંબર 19. કાળીના 13 પાનામાંથી પત્તું લાલ બાદશાહનું હોય તેની સંભાવના મેળવવાની છે. 13 કાળીના પત્તામાં હોય ને પાછું લાલનો બાદશાહ હોય, નીકળે કોઈ દી? નો નીકળે. સંભાવના કેવી થાય બોલો? સંભાવના કેવી થશે? p ઓફ a બરાબર 0 થાય. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે કે વર્ગ 100 થી 110 ની અધઃ સીમા કઈ થાય? અધઃ સીમા આપણે મધ્યસ્થ અને બહુલક ની અંદર આવે છે, જેને આપણે L કહીએ છીએ. લોઅર લિમિટ કહેવાય. એમાં શું આવશે? 100 આવશે. બરાબર છે, સમજાય છે? તો 110 આપણા માટે શું થઈ જશે? ઉધ્વ સીમા. બરાબર. ઓકે મિત્રો, હવે જે આપણે છેલ્લા 4 પ્રશ્ન જે આપણને જોડકા પૂછાય છે, આ વખતે થોડાક જોડકા છે અલગ છે. કઈ રીતે? તમે જો તો આપણને આમાં આકૃતિ આપી છે ને આપણને પૂછેલું છે પ્રશ્ન, જેની અંદર પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુ એનો પાયાનું ક્ષેત્રફળ. તો આમાંથી કેની વાત કરે છે બોલો? શંકુનો પાયો. શંકુનો પાયો એટલે કેટલો ભાગ થાય? આટલા જ ભાગની વાત કરે છે. તો આનો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી છે ને છેલ્લું? ઓકે ચલો. શંકુનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે શું? એની ફરતી બાજુ આવી જાય, તળિયું આવી જાય. ફરતી બાજુ આવે એનું તળિયું આવે તો ઓપ્શન કયો થઈ જાય આપણા માટે? એ. ચલો આના માટેનું સૂત્ર શું થાય બોલો? તો શું થશે? વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર. આનું શું થાય? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ પ્લસ એના તળિયાનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. તો આપણને ખબર છે પાય આર કૌંસમાં એલ પ્લસ આર આવે. બરાબર. સૂત્ર પણ યાદ રાખવાના છે. થઈ શકે એવું કે આવી રીતના આકાર આપે અને તમને પ્રશ્ન પૂછેલા હોય. બરાબર. ચલો બીજું આપણે જોઈએ જોડકું. લઘુ વૃતાંશ કોને કહેવાય? લઘુ વૃતાંશ કોને કહેવાય જુઓ તો, જેમાં બે જીવા હોય એને અનુરૂપ ચાપ હોય એના વચ્ચેનો ક્ષેત્રફળને કહેવાય. એટલે આપણો જવાબ થઈ જશે બી. ગુરુ વૃત્તખંડ કોને કહેવાય? આને કહેવાય ગુરુ વૃત્તખંડ? નો કહેવાય. કોને કહેવાય? જેમાં એક જીવા આવતી હોય એના વચ્ચે રહેલી ચાપ હોય એના વચ્ચેના ક્ષેત્રફળને શું કહેવાય?
ગુરુ વૃત્તકણ એટલે ઓપ્શન નંબર થઈ ગયા છે એ. બરાબર છે મિત્રો, સમજાય છે? જો તમને આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો ખાસ મિત્રો તમે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી આપણે જેટલા પણ પ્રશ્નપત્ર સોલ્યુશન હવે કરાવવાના છીએ એની નોટિફિકેશન તમને છે મળી જાય. અને આપણે ગાલા અસાઇનમેન્ટ પર તમને જોરદાર રીતે છે એ સોલ્યુશન કરાવેલું છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તમે એક વચ્ચે જોઈ લેજો. બરાબર છે? અને અંત સુધી તમે વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.